તમે પૂછ્યા વગર મારા પર્સમાંથી પૈસા શું કામ ને કાઢ્યા? અરે મારે જરૂર હતી એટલે મેં કાઢ્યા પૈસા. જરૂરત હતી એવી તો કેવી જરૂરત હતી? રોજ તો હું તમને પૈસા દઈને જાઉં છું ને આજે પૂછ્યા વગર શું કામ ને પૈસા કાઢ્યા? શરમ નથી આવતી જરાય? તેને 3 મહિનાથી કાંઈ કામ ધંધો કરતા નથી ને ઘરમાં બેઠા છો ને મારા પૈસા એકલા વાપરો છો. અરે પણ એટલી એવી વાતમાં તું હું કામ ઝઘડો કરે છો? અરે ચૂપ થાવ તમે. અરે સાસુમાં તમે? હા, મને મારી દીકરીની યાદ આવી એટલે હું આવી ગઈ. અને આમે મારે તમારું કામ છે. અરે મમ્મી, તમે આવવાના હોત તો મને ફોન તો કરે તો સારું એવું જમવાનું બનાવી નાખેત ને. કાંઈ વાંધો નહીં, બેસો તમે, હું તમારા માટે મસ્ત ચા બનાવી નાખું. ના ના, મારે ચાનો ટાઈમ નથી, મારે થોડુંક જમાઈનું કામ છે. હા હા સાસુમાં, બેસો ને વાત કરીએ આપણે. હા હા, બોલો ને સાસુમાં, શું કામ હતું? અને સાળો શું કરે છે મારો? અરે એનો ધંધો તો અત્યારે બહુ જ સારો હાલે છે અને એટલો આગળ વધી ગયો છે ને કે વાત પૂછો નહીં. આ બધું તો તમારા હિસાબે જ થયું છે. અને મને હજી દિવસ યાદ છે જ્યારે કોઈ સગા સંબંધીએ એને ધંધો કરવા માટે પૈસા નહોતા આપ્યા, પણ તમે લાખ રૂપિયા આપ્યા હતા. અને લાખ રૂપિયાથી અત્યારે ક્યાં ને ક્યાં પહોંચી ગયો. અરે એમાં મેં કંઈ ખાસ નથી કર્યું. આ તો મારી જવાબદારી ને મારું ફરજ જે કાંઈ છે એ જ મેં કર્યું છે. તમે તો ઘણી બધી મદદ કરી છે અને જે તમે મદદ કરીને એ હું અત્યારે પૈસા પાછા આપવા આવી છું. તો હું 1 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં તમારામાં. અરે સાસુમાં આટલા બધા પૈસા? હા હા, એ રાખો તમે. સાસુમાં, મને પાક્કું યાદ છે કે મેં ખાલી શાળાને 1 જ લાખ રૂપિયાની મદદ કરી હતી અને તમે મને 3 લાખ રૂપિયા પાછા આપો છો. હા, પણ તમારા એ 1 લાખથી અત્યારે એ કેટલું કમાય છે. અને આ તો મેં તમને ખાલી મારા આશીર્વાદ રૂપે તમને આપ્યા છે પૈસા. એ રાખો તમે. ના ના, હું આટલા બધા રૂપિયા ન રાખી શકું. તમે ખાલી મને એટલા જ રૂપિયા પાછા આપો જેટલાની મેં મદદ કરી હતી. એટલે આજે વધારાના છે ને હું તમને પાછા આપી દઉં છું આમાંથી. ના ના મમ્મી, અમારે પૈસાની જરૂર છે. આને કઈ ખબર નથી પડતી ને મને તો ઈ નહોતી ખબર કે ભાઈને 1 લાખ રૂપિયા આણે આપ્યા હતા અને ઈ મને અત્યારે તમારા મોઢેથી ખબર પડી. અને અત્યારે આજે આપણે પૈસાની જરૂર પડે છે તો તમે એને ના પાડો છો? અને મમ્મી, તમને નહીં ખબર હોય કે અત્યારે તમારી દીકરી ખરાબ પરિસ્થિતિમાં રહે છે અને 3 મહિનાથી ઘરમાં બેઠા છે ને કાંઈ પૈસા કમાઈ નથી લાવતા તમારા જમાઈ. અને આ 3 મહિનાથી હું ઘર હલાવું છું. અરે આ તું કેવી વાત કરે છો? આ બધી વાત સાસુમાને થોડી કહેવાની હોય. અને આ પૈસા વધારાના છે, આ પૈસા આપણે પાછા જ આપી દેવાના છે. આપણા આ પૈસા નથી, આપણા તો ખાલી 1 જ લાખ રૂપિયા છે જે આપણે રાખવાના છે આમાંથી. તમે ન રાખી શકતા હોય ને તો હું રાખી લઈશ. હું મમ્મીની દીકરી છું. તારે પૈસા જોતા હોય ને તો 1 લાખ રૂપિયા જે આપણા છે ને એ રાખી લે, બાકી વધારાના તમ તારે તું પાછા આપી દે. તમે તો ચૂપ જ રહ્યો. મમ્મી, તમને નથી ખબર કે હું 3 મહિનાથી કામ કરવા જાઉં છું અને બધું જ કામ હું જ કરું છું. લાઇટ બિલ ભરું છું, બધું કરિયાણું હું લાવું છું, ઘરના બધા ખર્ચા હું પૂરા કરું છું. તમારે તો અહીંયા આખો દિવસ બેઠું રહેવું છે. હાવ કાંઈ કામ કરવું નથી ને. આ તું કેવી રીતે જમાયારે વાત કરે છો? આવી રીતે વાત કરાય? અને હું જોઉં છું કે જ્યારથી હું આવીને ત્યારથી તું એમ નામ ગમે એમ બોલે છો એમને. મમ્મી, મને કઈ શોખ નથી થતો કે એને આવું બધું કહું, પણ મારી મજબૂરી છે. જો હું આવું નહીં કહું ને તે કામ ઉપર જ નહીં જાય. એટલે તારો કહેવાનો મતલબ એમ છે ને કે આ 3 મહિનાથી નોકરી નથી એમની એટલે એની કોઈ ઇજ્જત નહીં, એનું કોઈ માન સન્માન નહીં. તો તું વિચાર કર, તારા પપ્પાને 6 મહિના નોકરી નહોતી તોય તે અમે કેવી રીતે રહેતા હતા એ તને નથી ખબર? ને મેં તો કોઈ દિવસ તારા પપ્પાએ આવી રીતે વાત નથી કરી. આવા સંસ્કાર આપ્યા છે મેં તને? હા તો પણ મમ્મી, હું શું કરું? મને કઈ શોખ નથી થતો. અને તને કાંઈ ખબર છે કે આ તારા ભાઈને એમણે જો 1 લાખ રૂપિયાની મદદ ન કરી હોત તો હું થાત? અમે બધા અત્યારે ખરાબ પરિસ્થિતિમાં રહેતા હોત. એની કરતા અત્યારે અમારી પરિસ્થિતિ સારી છે. એ જમાઈના પ્રતાપે તો તારે આવું ન કરવું જોઈએ. આવા સંસ્કાર મેં તને નથી આપ્યા. મમ્મી, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. માફી મારી પાસે માંગવાની જરૂર નથી. તું જમાઈની માફી માંગ, તે એને જેમ તેમ કીધું છે. મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. અને જ્યારે જિંદગીમાં આવી ખરાબ પરિસ્થિતિ આવે ને ત્યારે એકબીજાએ સાથે મળીને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ, નહીં કે આવી રીતે જેમ તેમ બોલીને.